ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સુપ્રભાત ગુજરાત, આપની સાથે હું છું ખ્યાતિ. હવે વાત એસટી કર્મચારીઓના હડતાલની. થંભી ગયા 7,000 બસના પૈડા, લાખો લોકોની મુસાફરીને લાગી ગઈ બ્રેક અને કરોડોનું પરિવહન થઈ ગયું ઠપ. 7મા પગાર પંચ સહિતની 13 માંગોને લઈ એસટી વિભાગના કર્મચારીઓ સરકાર સામે બાયો ચડાવી છે. 1 વર્ષની રજૂઆત સામે મળેલા ઠાલા વચનો બાદ એસટીના કર્મચારીઓએ હડતાલનું બ્રહ્મશસ્ત્ર ઉગામ્યું છે. મધરાતથી જ એસટી વિભાગના 45,000 કર્મચારીઓ માં સીએલ પર ઉતરી ગયા છે. જો તેમની 13 માંગ નહીં સંતોષાય તો અચોક્કસ મુદત પર સીધી હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ફિક્સ પગારના કર્મચારીઓને નાણાકીય લાભ, આશ્રિતોને સત્વરે નિગમમાં નોકરી મળે, બદલી અંગેનો પરિપત્ર નંબર 2077 રદ થાય, કોઈપણ કારણ વગર કરાયેલી બદલી રદ થાય, ખાનગી વાહનોને ભાડે લેવાની પદ્ધતિ બંધ થાય, પડતર પ્રશ્નોના નિકાલ માટે કમિટીની રચના થાય, 7મા પગાર પંચનો તાત્કાલિક અમલ થાય, ફિક્સ પગારના કર્મચારીઓને નાણાકીય લાભ, આશ્રિતોને સત્વરે નિગમમાં નોકરી મળે. આમ 13 માંગો સાથે એસટી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. ₹45,000 કર્મચારીઓ માં સીએલ પર ઉતર્યા છે. સરકાર સામે બાયો ચડાવી છે. તો એસટી કર્મચારીઓ હડતાલ પર છે. એસટીના પૈડા થંભી ગયા છે ત્યારે મુસાફરોને હાલાકી પડી રહી છે. ત્યારે સીધા સમાચાર મેળવીશું અમારા સંવાદદાતા હરમેશ પાસેથી અને કીર્તેશ પાસેથી. શું છે મેટ્રો સિટીના હાલ? હરમેશ, જણાવશો કે એસટી કર્મચારીઓની પડતર માંગ અને એસટી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. શું છે વધુ સમાચાર? ચોક્કસથી એસટી વિભાગના જે કર્મચારીઓ છે તે લોકો પોતાની પડતર 13 જે માંગણીઓ છે જે નથી સ્વીકારાઈ સરકાર તરફથી, જેને લઈને તે લોકો માસ સીએલ ઉપર ઉતર્યા છે. હું વહેલી સવારના આ દ્રશ્યો આપને એસટી બસ સ્ટેન્ડ ખાતેથી બતાવવા માંગીશ કે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ છે કે જ્યાં આગળ આજે વહેલી સવારથી જ આ તમામ જે બસો છે તે તમામ બસો જે એસટી બસ સ્ટેન્ડ છે તેમાં પાર્ક કરીને મૂકી દેવામાં આવી છે. તમામ જે કર્મચારીઓ છે તે તમામ કર્મચારીઓ નથી જોવા મળતા, પરંતુ જે યુનિયનના લોકો છે, જે લોકો ભેગા થયા છે, તે તમામ લોકો એક જગ્યાએ ભેગા થયા છે. જે જૂનું એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ તમામ લોકો ભેગા થયા છે અને પોતાની જે પડતર માંગણીઓ છે તેને લઈને તે લોકો વિરોધ કરી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે વહેલી સવારથી જે મુસાફરો છે તે મુસાફરો એસટી બસ સ્ટેન્ડ ઉપર રઝળી પડ્યા છે, કારણ કે તે લોકોને આ બાબતની કોઈ જાણ ન હતી કે એસટી આજે બંધ રહેવાની છે. તમામ જે ડ્રાઈવરો અને અન્ય જે સ્ટાફ છે તે તમામ લોકો આજે માસ સીએલ પર ઉતર્યા છે તેવી કોઈને જાણ ન હતી. પરંતુ જો વાત કરવામાં આવે તો તમામ જે મુસાફરો છે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ લોકો એક જ વસ્તુની રાહ જોઈ રહ્યા છે કે તે લોકોને એસટીની ઓપ્શનમાં કોઈ નવો ઓપ્શન મળશે કે કેમ, કારણ કે તે લોકોને જ્યાં જ્યાં બહારગામ જવાનું છે ત્યાં તે લોકો કઈ રીતે પહોંચી વળશે તેવો તે લોકોને એક પ્રશ્ન સતાવી રહ્યો છે. અહીંયા એક મુસાફર છે, તેમની સાથે વાત કરીશું. આપને આ બાબતનો ખ્યાલ હતો કે એસટી આજે બંધ રહેવાની છે અને માસ સીએલ ઉપર તેના કર્મચારીઓ ઉતર્યા છે? એવું આઈડિયા નતો કોઈ. તમારે ક્યાં જવાનું છે ને કેવી તકલીફ પડી રહી છે? તકલીફ પડી, મારે જવું છે ભચાઉ જવું છે. અત્યારે બસ બંધ છે, હવે શું કરવાનું મારે? ચોક્કસ જે રીતે આ જે ભાઈ છે તેઓને ભચાઉ જવું છે. વહેલી સવારે તેઓ ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચ્યા છે, પરંતુ તેઓને ખ્યાલ નથી કે એસટી બસ છે તે આજે બંધ રહેવાની છે. બીજી તરફ જે લોકો પાસે એસટી બસનો પાસ હોય છે કે જે લોકો આસપાસના ગામડાઓમાં નોકરીએ જતા હોય છે તે લોકોને પણ આજે વહેલી સવારે આ બાબતની જાણ થઈ હતી. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ લોકો જે છે તમામ લોકો પોતાનો સામાન લઈને આવી ગયા છે, પરંતુ કોઈને આ બાબતની જાણ નથી કે એસટી આજે બંધ છે. તમામ લોકો એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે તે લોકો હવે કેવી રીતે જશે. હું આપને પૂછવા માંગીશ, આપને ક્યાં જવાનું હતું અને એસટી નથી તો હવે કેવી રીતે જશો? મારે જુનાગઢ જવાનું હતું, મેં ઓનલાઈન બુકિંગ કરાવ્યું. જો કેન્સલ ટિકિટ થઈ ગઈ તો એ લોકો અમને જાણ તો કરી છે, હડતાલ છે તમે વ્યવસ્થા કરી લો, એટલે જાણ તો કરવી પડે કે નહીં? ચોક્કસથી તો અલગ પ્રકારની વ્યવસ્થા કરવી પડે. અન્ય એક મુસાફર છે, તેમની સાથે વાત કરીશું. તમારે ક્યાં જવાનું હતું? નોકરીએ જવાનું હતું કે બહારગામ જવાનું હતું? નોકરીમાં જવાનું હતું. કઈ જગ્યાએ જવાનું હતું? ધોળેલા.
ભાવનગર એસટી બંધ છે, હવે કઈ રીતે તમે નોકરીએ પહોંચો? રજા આજે, બીજું કારણ કે આવવામાં તકલીફ પડશે. ચોક્કસથી. તો એક તરફ એસટી બસ બંધ છે, લોકોને નોકરીએ જવાનું છે, ત્યારે લોકોને આજે એક દિવસનો પગાર જે છે તે પણ નહીં મળે, કારણ કે તે લોકો પોતાની નોકરીએ નહીં પહોંચી શકે. વહેલી સવારથી આવા અનેક મુસાફરો છે કે કેટલાક લોકોને બહારગામ જવું છે, તો કેટલાક લોકોને નોકરીએ જવું છે, પરંતુ તમામ લોકો અત્યારે આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જી બિલકુલ. આપણી સાથે સુરતથી કીર્તેશ પણ જોડાયા છે. સુરતમાં પણ કંઈક આજ હાલ જોવા મળી રહ્યા છે. કીર્તેશ, ચોક્કસપણે એસટી નિગમના કર્મચારીઓ મધરાતથી હડતાલ પર ઉતરી ગયા છે. સુરત ડિવિઝનની વાત કરવામાં આવે તો 560 કરતાં વધુ અલગ અલગ રૂટ પર જતી તમામ બસોના પૈડા થંભી ગયા છે. આપણી જોડે એસટી નિગમના કર્મચારીઓ છે, આપણે સીધા એમની જોડે વાત કરીશું. સૌપ્રથમ સાહેબ આપનું નામ જાણવા માંગીશું. મારું નામ વસંતભાઈ દુર્લભભાઈ પટેલ, એસટી મજદૂર સંઘમાં મહામંત્રી તરીકે ફરજ બજાવું છું. સાહેબ, કેટલી બસો થંભી ગઈ છે, કયા કયા રૂટ થંભી ગયા છે? બહારથી ઘણી બધી બસો, કારણ કે દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો સુરત ડિવિઝનનો ડેપો છે, તો કેટલા કર્મચારીઓ હડતાલ પર છે? લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. આ વિભાગના અમારા 2700 કર્મચારી છે અને અમારી 506 બસ છે ટોટલી. અને અમારું મોટું પોકેટ હોય તો આ બારડોલી છે, વ્યારા, સોનગઢ છે, એના આવતા મુસાફરોમાં અમને ખૂબ જ ખોટ જવાની છે. મુસાફરોની મુશ્કેલીમાં વધારો થશે, કારણ કે મધ્યરાતથી હડતાલ પર છે. ખાસ કરીને સુરત, બરોડા, અમદાવાદ છે તો લોકો ટ્રેનનો સહારો લેશે, પણ જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાંના લોકોની સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એસટીના કર્મચારીઓની હડતાલને લઈને. હા, મુશ્કેલી પડવાની જ છે, કારણ કે દરેક જે આવતા છે રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, રોજિંદા નોકરી કરતા, આવવા જવાનું કરતા કર્મચારીઓને ખૂબ જ મુશ્કેલી પડવાની છે. ને અમે આ પેસેન્જરોને હેરાન કરવા માંગતા નથી, પણ આ મેનેજમેન્ટ અને સરકાર દ્વારા અમને કોઈ સહકાર ન મળતા અમે ના છૂટકે અમારે આ કરવું પડે છે. ચોક્કસ કહી શકાય કે દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ડેપો છે. અહીંયા 500 થી 700 બસો એવી છે કે જે વાયા થઈ અને બરોડા, અમદાવાદ જતી હોય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાંથી નોકરી પર લોકો આવતા હોય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ સુરત એજ્યુકેશન માટે આવતા હોય. અને જે રીતે મધ્યરાત્રે એસટી કર્મચારીઓની હડતાલ છે, કહી શકાય કે 2000 થી 2500 કર્મચારી હડતાલ પર છે. 560 બસો સુરત ડિવિઝનની જે રૂટો કેન્સલ કરવામાં તેને લઈને સૌથી વધારે હાલાકી અત્યારે મુસાફરોને પડી રહી છે. જોકે જે રીતે અલગ અલગ 13 મુદ્દાઓ, ખાસ કરીને પગારનો મુદ્દો છે, તેના સિવાયના મુદ્દાઓને લઈને કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર છે. આ ચોક્કસ મુદતની હડતાલની અસર વડોદરા વાસીઓ પર પણ પડી રહી છે. ફરીદ, જણાવશો કે કેટલાક મુસાફરો ત્યાં અટવાયા છે, શું કહેવું છે મુસાફરોનું? ખ્યાતિ, ચોક્કસ અત્યારે અમે વડોદરાના જે સેન્ટ્રલ એસટી ડેપો ઉપર ઉપસ્થિત છે. આ મધ્યરાત્રિથી જ જે સ્ટેટ ટ્રાન્સપોર્ટના જે વડોદરા ડિવિઝનની વાત કરીએ તો 400 થી વધુ બસોના જે પૈડા જે છે એ થંભી ગયા છે. અહીંયા આગળ મોટી સંખ્યામાં જે એસટી કર્મચારીઓ જે છે તે ઉપસ્થિત છે. જોકે હું અહીંના તમને દ્રશ્યો બતાવીશ. ખ્યાતિ, કે જે એસટી બસો જે છે તે અહીંયા પાર્ક કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ એસટી ડેપો એ વડોદરાનો એવો છે કે જે મધ્ય ગુજરાતનું એક બહુ મોટું એસટીનું હબ છે. અહીંયાથી અલગ અલગ મધ્ય ગુજરાતમાં અનેક કનેક્ટિવિટી હોય છે. જોકે અહીંયા સવારથી જ હડતાળના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ મુસાફરોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે અચાનક જે મધ્યરાત્રિથી જે માસ સીએલ પર એસટી કર્મચારીઓ ઉતરી ગયા છે તે અંગે જ આપણે અગ્રણીઓ સાથે વાત કરીશું. અચાનક તમે આ નિર્ણય લીધો, કેમ? અમે આ જે માસ સીએલનો જે કાર્યક્રમ છે અચાનક લેવામાં આવેલ નથી. અમે વારંવાર સરકારશ્રી તરફથી, મેનેજમેન્ટ તરફથી અમે રજૂઆતો લેખિતમાં, મૌખિકમાં કરેલી જ છે, પણ આ મેનેજમેન્ટનું પેટ નહોતું હાલતું, સરકારનું પણ પાણી નહોતું હાલતું. એના માટે અમે 18-19 2 દિવસ ધરણા કર્યા અને સરકારે અમને બોલાયા બી નહીં. એટલે અમે 20 તારીખથી રાતે મધ્યરાત્રિથી અમે માસ સીએલના રિપોર્ટ પર ઉતરી ગયેલા છે. અને તમે જુઓ છો એમ અમારા 2000 કર્મચારીઓ માસ સીએલના રિપોર્ટ પર વડોદરા વિભાગના છે. 400 થી 500 બસો અને 1800 ઉપરના જે રૂટો છે એ એના પૈડા થંભી ગયા છે. શું માંગણીઓ છે? ને માન લો કે સરકાર તમારી માંગણીઓ હજુ પણ નહીં સ્વીકારે તો આગળની રણનીતિ શું? આ જ રીતે મુસાફરોને બાનમાં લેશો? પહેલા તો અમે મુસાફરો માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમે મુસાફરોને પણ અગાઉથી જ જાણ કરતા આવ્યા છે કે અમારી માંગણીઓ જો નહીં સંતોષાય તો અમે અમારા હક્કો માટે, અમારા નિર્ણયો માટે અમે આ પગલું ભરવાના છે. અને હજુ પણ સરકાર જો અમને નહીં બોલાવે તો આજે માસ સીએલ હાજે પતી જશે.
ત્યાર પછી ઉપરથી જે આદેશ આવશે સંકલન સમિતિનો એ અચોક્કસ મુદતની હડતાલનો આવશે. એટલે હોઈ શકે કે આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાલ પડે એવી શક્યતાઓ? રાતે 12 વાગ્યાથી જ આજ રાતથી મધ્યરાત્રિથી 21ની મધ્યરાત્રિથી જ એનો અમલ શરૂ થઈ જશે. ચોક્કસ અહીંયા જે કર્મચારી જે એસટી કર્મચારીના અગ્રણીએ કહ્યું કે અનેક વાર રજૂઆતો છતાં પણ તેમની કોઈ માંગણી સંતોષાતા આવું એમને પગલું લેવું પડ્યું છે. કે ચોક્કસ મુસાફરો અહીંયા હેરાન પરેશાન છે, પરંતુ બહારથી જ ખ્યાતિ અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, એટલે અંદર સેન્ટ્રલ એસટી ડેપોમાં કોઈ મુસાફરને પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ જે ચોંકાવનારી વાત જે રણનીતિના ભાગરૂપે જે એસટી કર્મચારી યુનિયનના જે અગ્રણી છે તેમણે કરી છે કે જો આજે માસ સીએલ છે, સાંજે માસ સીએલ સંપન્ન થઈ જશે, પરંતુ જો તેમની માંગણી ઉપર ગંભીરતાથી સરકાર રસ નહીં દાખવે તો હોઈ શકે છે કે હજુ પણ જે હડતાળ જે છે તેને અચોક્કસ મુદ્દત માટે પરિવર્તન કરી શકે છે. જી ચોક્કસથી આભાર આપ તમામનો. જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે મેટ્રો સિટીની ખાસ કરીને અમે તમને બતાવ્યું કે ત્યાં મુસાફરો કેવી રીતે રજળી પડ્યા છે, થંભી ગયા છે બસના પૈડા 13 માંગો સાથે. આ તમામ કર્મચારીઓ લગભગ 45,000થી વધુ એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, માસ સીએલ પર છે તેઓ. અને જો હજુ પણ સરકાર આ બાબતે ગંભીર નહીં થાય તો આવનારા દિવસોમાં ચોક્કસ મુદતની હડતાલ પાડશે. અને ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ તમામ મુસાફરો રોજ બરોજ જે અપડાઉન કરી રહ્યા છે, શાળાના વિદ્યાર્થીઓ છે, કેટલીક જગ્યા પર ઓફિસના કર્મચારીઓ છે, તે તમામે તમામ લોકો રજળી પડ્યા છે. સુરતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એસટી બસ સ્ટેન્ડના દ્રશ્યોમાં આપ જુઓ, લગભગ અહીંયા મોટી સંખ્યામાં વહેલી સવારે વિદ્યાર્થીઓનો કાફલો જોવા મળે છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. તેઓને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જ્યાં પોતાની શાળા કોલેજ આવેલી છે ત્યાં ભણવા માટે જવાનું છે, પરંતુ એસટી બસ ન હોવાના કારણે, એસટી બસના પૈડા થંભી ગયા હોવાના કારણે તેઓને હાલાકી ભોગવવી પડી છે અને આજે તેઓની પણ શાળા કોલેજની અંદર રજા પડશે. હરીન જોડાઈ ગયા છે અમારી સાથે રાજકોટથી. રાજકોટના શું હાલ છે તે જાણીશું હરીન પાસેથી. હરીન, જે રીતે 13 માંગ સાથે 45,000 કર્મચારીઓ હડતાલ પર, ત્યારે રાજકોટના શું હાલ? ચોક્કસ હું પહેલા આપને દ્રશ્ય બતાવવા માંગીશ. રાજકોટ એસટી ડેપોના દ્રશ્યો છે ને 100 જેટલી બસો છે તેના પૈડા થંભી ચૂક્યા છે. રાજકોટની જો વાત કરવામાં તો અત્યારે એસટી ડેપોમાં 100 જેટલી બસો છે તે અહીં જે અત્યારે મૂકી દેવામાં આવી છે. એસટીના જે કર્મચારીઓ છે પોતાની પડતર માંગોને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે અને ક્યાંક ને ક્યાંક જો માસ સીએલ ઉપર ઉતર્યા છે. એસટીના કર્મચારીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું માંગણી છે આપની? અમારી સંકલન સમિતિના આદેશ મુજબ છેલ્લા 1.5 વર્ષથી માંગણી કરીએ છીએ 7મું પગાર પંચની. તેમ છતાંય 7મું પગાર પંચ તેમજ વર્ગ 4નો પગાર આપી અને 3માં ગણે છે, તે પગાર પંચમાં ગણીને અમને આપવામાં અમે 1.5 વર્ષથી વાત કરીએ છીએ તે આપતા નથી. બીજું કે આશ્રિતોને નોકરી માટે એપ્લાય કરી જે છે એ નથી આપતા, પ્લસ ખાનગીકરણ માટે આ લોકો આગળ વધે છે, તેના માટે અમે મુદ્દો મૂક્યો છે. તમે શું કહેશો, કેટલી બસો છે, કેટલા કર્મચારીઓ છે આજથી હડતાલ ઉપર? અત્યારે લગભગ એસટીના 45,000 જેવા કર્મચારીઓ સ્વયંભૂ પોતપોતાની રીતે સ્વયંભૂ હડતાલ ઉપર છે. અને આની અંદર અમારી માંગણી એવી છે કે એસટીની અંદર પહેલાં તો ફિક્સ પગારમાં માત્ર 10,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. 10,000ના પગારની અંદર આજની મોંઘવારીની અંદર આપણે જોઈએ તો મકાન ભાડું, બાળકોનું સ્કૂલની ફી, પછી બીજો વ્યવહારનો ખર્ચો, તો એ અશક્ય છે. અત્યારે આ મોંઘવારીમાં 10,000 રૂપિયામાં અમારું કાંઈ ન થાય. બીજું કે એસટીની અંદર અત્યારે એક તો ખોટમાં છે, પ્લસ આ નવી સરકાર આવી અને આ અમારી પ્રાઇવેટીકરણનું જે નવું આ બ્લુ કલરની બસ છે, બ્લુ વેલ અને વોલ્વો બસ, આ એસટીની ખોટની અંદર ઉત્તરોત્તર એકદમ વધારો કરી રહ્યો છે. 2,000ની આવક હોય ને 40,000 રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે. એ એસટીની આવકમાંથી જાય છે, જેને કારણે એસટી ખોટના ખાડામાં ઉતરે છે અને અમારા કર્મચારીઓને પૂરો પગાર મળતો નથી. સરકાર 7મું પગાર પણ નાના કોર્પોરેશનવાળા હોય, મ્યુનિસિપાલિટીવાળા હોય, તમામને પગાર પંચ આપી દીધું, પણ એસટીના કર્મચારીને સરકારે આજ સુધી પગાર પંચ આપ્યું નથી, જેને કારણે અમારા કર્મચારીઓ સ્વયંભૂ હડતાલ કરેલ છે. આજનો શું કાર્યક્રમ છે તમારો? આજનો તો અત્યારે સ્વયંભૂ અત્યારે એસટીના 8,500 ગાડી જે છે તેના તમામ પૈડા થોભાવી દેવામાં આવ્યા છે.
દ્રશ્ય બતાવવા માંગીશ જે રીતે રાજકોટ એસટીના પણ પૈડા થંભી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે રીતે પોતાની પડતર માંગણીઓ છે, 7મો પગાર પંચ હોય અથવા તો ખાનગીકરણનો વિરોધ હોય, આ તમામ વિરોધ વચ્ચે રાજકોટ એસટી છે તેના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે, બસના પૈડા થંભી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ હોય, મુસાફરો હોય તેને સ્વાભાવિક રીતે અત્યારે છે તે હેરાન પરેશાન થવાનો વારો છે તે આવ્યો છે. જી આભાર હરીને આપનો તમામ માહિતી બદલ. તો મુસાફરીને લાગી ગઈ છે બ્રેક, કરોડોનું પરિવહન થઈ ગયું છે ઠપ. હવે તેઓની માંગ છે કે જ્યાં સુધી આ તમામ પડતર પ્રશ્નો નહીં સંતોષાય, કોઈ પણ તેના લઈ સંદર્ભે સરકાર દ્વારા ગંભીરતા નહીં દાખવવામાં આવે તો આગામી દિવસોમાં હજુ પણ અચોક્કસ મુદતની હડતાલ રહેશે. વિધાનસભામાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને આવી ગયું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યા કે સરદારની મૂર્તિ બનાવવામાં પણ ભાજપે ગોલમાલ કરી છે. લોખંડના ભંગારના ભૂકામાંથી સરદારની મૂર્તિ ઊભી કરવામાં આવી તો પરેશ ધાનાણીને આ સત્તા પક્ષના નેતાઓએ હોબાળો મચાવ્યો. ભાજપે સરદાર પટેલનું અપમાન ગણાવ્યું અને વિપક્ષના નેતાને ગૃહમાંથી 1 દિવસ માટે સસ્પેન્ડ કરવાની માંગ કરી. ગૃહના અધ્યક્ષે આ માંગને ગ્રાહ્ય રાખી પરેશ ધાનાણીને ગૃહમાંથી 1 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્ડ થયા બાદ પરેશ ધાનાણીએ કહ્યું કે સત્યને છુપાવવા બહુમતીના જોરે વિરોધ પક્ષના નેતાનું બલિદાન લેવામાં આવ્યું. કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને સરદાર સાહેબનું અપમાન કર્યું, એની રાષ્ટ્રીય કક્ષાએ અને વૈશ્વિક કક્ષાએ પ્રસિદ્ધિ કરી, પોતાના રાજકીય રોટલા શેકવામાં સફળ થયા. આજે ભારતીય જનતા પાર્ટીનો ભાંડો ફૂટ્યો ત્યારે પોતાની આબરૂ બચાવવા માટે, સત્યને વિધાનસભામાં ઉજાગર થતું રોકવા માટે બહુમતીના જોરે વિરોધ પક્ષના નેતાનું બલિદાન લેવામાં આવ્યું છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે ગરમાયેલા રાજકારણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને ચીફ સેક્રેટરીની બેઠક મળી, જેમાં સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર ક્યાંય સ્ક્રેપ શબ્દનો ઉલ્લેખ નથી તેવો ખુલાસો થયો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફિશિયલ વેબસાઇટ statueofunity.in જેમાં સ્ક્રેપ શબ્દ નથી લખાયો, પરંતુ ભારતીય વેબસાઇટ સરદાર પટેલ સ્ટેચ્યુ.in પર સ્ક્રેપ શબ્દ લખાયેલો છે. પરેશ ધાનાણીએ કરેલા પ્રહારનો જવાબ આપવા મીડિયા સામે આવ્યા ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને કહ્યું કે ધાનાણીએ મીડિયા અને વિધાનસભાને ગેરમાર્ગે દોર્યા છે. વેબસાઇટ પર ક્લિયર લખ્યું છે, કોઈ જગ્યાએ બંગાળ શબ્દ કે કોઈ વાપર્યું નથી અને માત્ર ને માત્ર ખોટી વેબસાઇટ, બીજી કોઈની વેબસાઇટ રાજ્ય સરકારની વેબસાઇટ છે એમ કરીને એમણે મીડિયાને અને વિધાનસભાને માહિતી આપેલી છે.